આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળતમ ઇતિહાસ અને એ ઇતિહાસનું એક અદ્ભુત પાનું એટલે પૂજ્ય દીપ વિજયજી મહારાજ. પૂજ્ય કનકસુરી દાદાએ જે રીતે દીક્ષા વગેરે થયા પછીથી એમની સાથેનો વ્યવહાર કર્યો એ ખૂબ પ્રેરણાત્મક હતું. ગોપાળજીભાઈ મૂળમાં જીત વિજયજી દાદા પાસેથી વૈરાગ્ય પામ્યા. આનંદશ્રીજી મહારાજ સાહેબ પાસેથી ધર્મના પાઠો શીખ્યા. એ પછીથી એમનો મુમુક્ષુ પર્યાય ખાસ્સો એવો મોટો રહ્યો. આ જ સમયગાળાની અંદરમાં પૂજ્ય જીત વિજયજી દાદા કાળ ધર્મ પામ્યા. એટલે હવે કનકસુરી મહારાજ સાહેબને જ્યારે દીક્ષા આપવાનું થયું, અલબત્ત દીક્ષા દાતા ગુરુ તરીકે કનકસુરી મહારાજ સાહેબની પણ હીર વિજયજી મહારાજ હતા, પરંતુ કનકસુરી દાદાએ એમની સાથે જે રીતે એક આત્મીય બંધુ તરીકેનો વ્યવહાર કર્યો, એ વ્યવહારની અંદર બે વસ્તુ છતી થઈ. નંબર એક, કનકસુરી દાદાની ઉદારતા ગજબનાક. આજે એ ધારત તો એમના શિષ્ય તરીકે જ હતા, એટલે ચોક્કસપણે એમને એ રીતે જ એ ટ્રીટ કરી શક્યા હોત, પરંતુ એ જાણતા હતા કે આમના મુમુક્ષુ પર્યાય આટલો મોટો, દીક્ષા લેવાની ભાવના આટલા વર્ષોથી, અને એટલે એમણે ડ્યુ રિસ્પેક્ટ સાથે એમની સાથે એ ગણતર જે પણ વ્યવહાર થયો ભણાવવા વગેરેનો, એમાં એમણે એક ડ્યુ રિસ્પેક્ટ આપ્યો. આ રિસ્પેક્ટ આપવાના મૂળમાં જઈએ તો વાગડની અદ્ભુત પરંપરા એમાં કામ કરી ગઈ. પૂજ્ય પદ્મ વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય જીત વિજયજી દાદા, આ બંને પાસેથી કનકસુરી દાદાને જે વારસો મળ્યો હતો, એ વારસાની અંદરમાં શ્રમણી ભગવંતો સાથેના વ્યવહારની જે એક સરળતા, જે એક નિસ્પૃહિતા, જે એક નિખાલસતા એમને મળી હતી, એ આપણા બધા માટે બહુ જ આશ્ચર્ય પમાડે એવી હતી. આ બધા મહાપુરુષો પોતાના શિષ્યો સાથે પણ એટલા સૌહાર્દપૂર્વક વર્તતા કે કનકસુરી દાદા એ જોઈને એવું શીખ્યા કે જેમ અમે શ્રાવકોને સાધર્મિક ભક્તિના પાઠ ભણાવીએ છીએ, પોતાના સાધર્મિક સાથે ભક્તિપૂર્ણ વ્યવહાર હોવો જોઈએ, વાત્સલ્યનો વ્યવહાર હોવો જોઈએ. એમની પર આપણે ઉપકાર નથી કરતા, એમની સાથેના વ્યવહારમાં મૈત્રી પણ ન ચાલે, ભક્તિનો વ્યવહાર જોઈએ. એવું પાઠ ઉપરથી જે રીતે શ્રાવકોને અમે ઉપદેશ આપીને જણાવીએ છીએ, તો એ જ રીતે તમામ શ્રમણી ભગવંતો એ અમારા સાધર્મિક થયા. પછી એ કદાચ શિષ્ય તરીકે છે તો એ પુણ્યનો વિષય છે, પણ એ શિષ્યત્વમાં પણ એક સાધર્મિક તરીકે એનું દર્શન થવું જોઈએ. કનકસુરી દાદાની આ એક દ્રષ્ટિ જે એમને પૂર્વજો તરફથી મળી, એના કારણે આ દીપ વિજયજી મહારાજ સાહેબ એમના જીવનની અંદર એટલો બધો વિકાસ થયો. ક્યાંય કોઈ જગ્યાએ ક્યારે પણ એક નાનકડો પણ ઈર્ષ્યાનો ભાવ નહીં, અદેખાઈનો ભાવ નહીં, ઊંચ નીચવાળા વિચારનો ભાવ નહીં. ફક્ત અને ફક્ત એક સરળ વર્તન, એ આ સમુદાયનું જાણે એક વિશેષ ગુણ, એનું એક સમુદાયની લાક્ષણિકતાવાળો ગુણ એ બની ગયો હોય, એ રીતે આ સમુદાયની અંદર દીપ વિજયજી મહારાજ સાહેબ એ સરસ રીતે પોતાના જીવનમાં આગળ વધી રહ્યા હતા. સાહેબના ઉપદેશથી કેટલાય ઓશવાળો એમણે કંદમૂળ, વાસી, દ્વિદળ આ રીતના તત્વોનો ત્યાગ કર્યો હતો.
જે પ્રજાને ખબર જ ન હતી કે દ્વિદળ એટલે શું, જે પ્રજાના જીવનની અંદરમાં એના મુખ્ય ખોરાકમાં ખીચડી હોય અને ખીચડીની સાથે છાશ હોય, એ પ્રજા પાસેથી દ્વિદળનો ત્યાગ કરાવડાવવો એ કેટલું દુષ્કર છે એ આજે પણ આપણે ઘણીવાર ત્યાં જઈએ તો આપણે આ કરી શકીએ છીએ કે સાહેબને તો કેટલું ડિફિકલ્ટ પડ્યું હશે, કઈ રીતે સાહેબ એ લોકોના મનમાં જતાવી શક્યા હશે કે આ છાશ પ્યોર આ રીતે ગરમ કરેલી હોય તો જ વપરાય, નહીં તો એ પછીથી જ વપરાય. પણ એ સાહેબ હતા, એમની વાતો લોકો એ રીતે ઝીલતા કે જાણે એ પોતાના સાવ નિકટતમ સ્વજન હોય. કારણ કે દીપ વિજયજી મહારાજ સાહેબની વાતોમાં પાછળથી શબ્દોની પાછળ જે એક વાત્સલ્ય રહેતું, શબ્દોની પાછળ જે કૃપાનો અને કરુણાનો ભાવ રહેતો, એ ભાવ અદ્ભુત હતો. કેટલાય ઓસવાળો એ સમયે વિષ્ણુ, હનુમાન વગેરેના મંદિરોમાં જતા હતા. એ બધા જ ઓસવાળોને સમ્યક દર્શનનું શુદ્ધ સ્વરૂપ એ બતાવી, દેવગુરુની ઓળખ કરાવી અને એમને જિનાલયની અંદર સ્થિર કરવા, જિનેશ્વર ભગવંત આગળ સ્થિર કરવા, એવું ભગીરથ કાર્ય પણ આ દીપ વિજયજી મહારાજ સાહેબે એમના જીવનમાં અનેક શ્રાવકો પર ઉપકાર કરીને કર્યો છે. સાહેબના જીવનની અંદરમાં જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવ અને જિનાલયની પ્રેરણા એ પણ એક બહુ મહત્ત્વનો ભાગ રહ્યો. કારણ કે વાગડના કેટલાય ગામો એ આજે જિનાલયોથી જે શોભી રહ્યા છે એના મૂળમાં પૂજ્ય દીપ વિજયજી મહારાજ સાહેબ હતા. ભરોડિયા, મનફરા, ખારોઈ, સામખિયાળી, આધોઈ, ગાણીથર, હલરા, આવા તો કેટલાય નામો મળશે વાગડના, કે જે બધા ગામોને સાહેબે ઉપકૃત કર્યા હતા. આમ અનેક લોકોને જબરદસ્ત લોકપ્રિયતા સાહેબને પ્રાપ્ત થતી. વાગડની બહારના લોકો પણ આ ગુણની ખ્યાતિ સાંભળતા સાંભળતા છેક વાગડ સુધી એમના દર્શન માત્ર કરવા માટે પણ આવતા હતા. વિક્રમ સંવત 2004 ભ્યાસુદ પાંચમ થઈ અને રાધનપુર મુકામે ગણી પન્યાસ પદવીથી સાહેબને અતિ આગ્રહ કરી અને એમને વિભૂષિત કરવામાં આવ્યા હતા. પણ આ પદ એ ક્યાંય પણ એમના સ્વભાવમાં લેશ માત્ર પણ પરિવર્તનનું કારણ બન્યું નહીં. કારણ કે પૂજ્યશ્રી એ એવા સ્વભાવના ધણી હતા કે જેની અંદરમાં પદની કિંમત એ પુણ્યના એક જંક્શન સિવાય બીજે કંઈ જ ન ગણાય. પદ મળવું એની માટે ગુરુ ભગવંતો યોગ્યતા જુએ, પણ જેને પદ પ્રાપ્ત થયું છે એ તો ફક્ત અને ફક્ત પોતાના પુણ્યની વડાઈ જોઈ અને પોતે જે કરે છે એમાં હજી યોગ્યતા કેમ બધી ઉત્પન્ન થાય જીવનમાં એનો પ્રયાસ કરતો રહે. આવી વિનમ્રતા એ સાહેબના જીવનની અંદરમાં ખૂબ ખૂબ સરસ રીતે વણાઈ હતી. સાહેબ દીક્ષા પછીથી 37 વર્ષ સુધી વિદ્યમાન રહ્યા. એમાંથી 23 વર્ષ તેઓ કનકસુરી દાદાની સાથે જ રહ્યા. આ દર્શાવે છે કે જેમની અદ્ભુત વક્તૃત્વ શક્તિ હતી, જેમની પ્રેરણા માત્રથી અનેક લોકો પોતાના જીવનના દોષોથી વિરમી જતા હતા, એવા ગુરુ ભગવંત પણ ક્યાંય ગુરુકુલવાસનો, પોતાના ગુરુના પડછાયાનો ત્યાગ કરવા માટે લાલાયિત તો ન જતા, ઈચ્છુક પણ ન હતા. સાહેબની પ્રવચન શક્તિ કેવી હશે એના પ્રસંગમાં જોવા જઈએ તો એક બહુ મોટું નામ મુંબઈનું, કે જે સેંકડો અને હજારો યુવાનો એમની માટે એક બહુ મોટા રાહબર બન્યા હતા. એવું એક મોટું નામ અરવિંદભાઈ પારેખ, મુંબઈ બોરીવલી ખાતે રહે અને એ સમયે જે એક વિનિયોગ પરિવાર નામની સંસ્થા, પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબનું વર્ધમાન સંસ્કૃતિ ધામ અને બીજો વિનિયોગ પરિવાર, આ બે જે જીવદયા અધિકારીઓ માટે અથાગ પરિશ્રમ કરતા હતા, એમાંથી આ વિનિયોગ પરિવાર એના પ્રણેતા કહી શકાય એવા અરવિંદભાઈ પારેખ શાસન માટેની ખુમારી માટે કદાચ એમ કહી શકાય કે તેઓ એક માઇલસ્ટોન હતા કે જેમના નામે આપણે લોકોને પ્રેરણા કહી શકીએ કે ખુમારી કેવી જોઈએ શાસન માટે. તો એમ કહી શકીએ
અરવિંદભાઈ પારેખ જેવી. દીર્ઘદ્રષ્ટિ સાથેની સમજણ કેવી જોઈએ, તો એમ કહી શકાય કે અરવિંદભાઈ પારેખ જેવી. પંડિતવર્ય પ્રભુદાસભાઈ પારેખ, એ પ્રભુદાસભાઈના માનસપુત્ર તરીકે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની સાથે શ્રાવક ભણાવવા આ અરવિંદભાઈ, એ બહુ જ ઊંચું અને મોટું નામ ગણી શકાય એવું જીવન, એવું વ્યક્તિત્વ એમનું રહ્યું. એમણે એકવાર કોઈકે પ્રશ્ન કર્યો હતો કે આપના જીવનની અંદર જે પ્રગતિ છે ધર્મની, એના મૂળમાં, એના શરૂઆતમાં કોનો ઉપકાર આપના ઉપર? અને એ અરવિંદભાઈ એ સમયે કીધું હતું કે મારા ઉપકારી, પરમ ઉપકારી અને સૌથી પહેલાં ઉપકારી જો કોઈ જીવનમાં હોય તો એ હતા પુણ્ય દીપ વિજયજી મહારાજ. લોકોએ પૂછ્યું કે આવું કઈ રીતે શક્ય બન્યું? તમે રહો મુંબઈમાં અને પુણ્યજી મહારાજ તો કચ્છ વાગડના, એ તમારા કઈ રીતે ઉપકારી બન્યા? અને ત્યારે એમણે કહ્યું હતું કે હું મૂળ રાધનપુરનો છું, રહું છું મુંબઈમાં, પણ અહીંયા જ્યારે મુંબઈમાં 1945માં ગોધીમાં ધડાકો થયો હતો, એ સમયે અમે સૌ મુંબઈ છોડી રાધનપુર આવેલા. ત્યારે મારી ઉંમર હતી ફક્ત 12 વર્ષની. રાધનપુરમાં એ સમયે પન્યાસદીપ વિજયજી મહારાજ સાહેબ બિરાજમાન અને એમના પ્રવચનો ચાલે. જીવનમાં પહેલી વાર મેં એમના પ્રવચન સાંભળ્યા. નાનપણથી ઘરમાં સંસ્કારો હતા, આચારોની અંદરમાં ઘણી બધી દ્રઢતા નાનપણથી ઘરમાં અમે પ્રાપ્ત થઈ હતી, પણ દીપ વિજયજી મહારાજ સાહેબના પ્રવચનમાં કંઈક જાદુ હતું. એમની એક એક વાતો એ હૃદય સોંસરવી ઉતરી જાય એવી હતી. અને એ પ્રવચનોની અંદરમાં મુખ્ય વિષય એ સમયે ચાલતો હતો રાધનપુરમાં રાત્રિ ભોજન ત્યાગનો. અને એ દિવસોમાં જે પ્રવચનની હીલી વરસી, એના કારણે આ જીવન રાત્રિ ભોજન અને અભક્ષ્યના ત્યાગના પચખાણ મેં સાહેબની નિશ્રામાં લીધા હતા. આ રીતે મારા જીવનની અંદરમાં ધર્મનો પ્રવેશ, આચાર સંપન્નતાનો પ્રવેશ પૂજ્ય દીપ વિજયજી મહારાજ સાહેબ થકી થયો. વિચાર આવે કે આ તો એક અરવિંદભાઈના મોઢેથી આપણને ખ્યાલ આવ્યો, બાકી તો આવા કેટલા લોકો હશે કે જે લોકો એમની વાણીને પામી રાત્રિ ભોજન ત્યાગી બન્યા હશે, અભક્ષ્ય ત્યાગી બન્યા હશે, દ્વિદળ આદિ દૂષણોના ત્યાગી બન્યા હશે, અને આ બધાથી મહત્વનો પરમાત્માના રાગી બન્યા હશે. આવો જ એક બીજો પ્રસંગ સાહેબના જીવનની અંદરમાં સાહેબ માટેનો સદભાવ શું કામ કરે છે એ માટેનો એક પ્રસંગ હતો. બારામતીવાળા રામજીભાઈ મોતા, બહુ મોટું નામ. એ સમયે મોતા કલેક્શન બારામતીમાં જે પ્રસિદ્ધ હતું, એ રામજીભાઈ લોકોની અંદરમાં એક બહુ એસ્ટાબ્લિશ શ્રાવક, એમનો ન્યાય, એમની નીતિમત્તા, આ બધું એક એક્ઝામ્પલ લોકો માટે રહેતું. આવા જબરદસ્ત સજ્જન, એમના જીવનના ઘણા બધા નિયમો બહુ દ્રઢતાપણે પાળતા. એમાંના 2 નિયમો હતા. એક હતો રાત્રિ ભોજનનો સંપૂર્ણ ત્યાગ, અને બીજો નિયમ હતો પરિમિત પાણીથી સ્નાન કરવું, બહુ ઓછા પાણીથી સ્નાન કરવું. એક વખત સાહેબ ત્યાં રામજીભાઈ સાયનમાં હતા, અને કોઈક મહાત્મા એમને પૂછ્યું કે આટલી બધી ધર્મચુસ્તતા તમારા જીવનમાં છે, એની શરૂઆત ક્યાંથી થઈ? એના મૂળમાં પાયામાં કોણ હતો? અને એમણે એમ કીધું કે સાહેબ પન્યાસદીપ વિજયજી મહારાજ સાહેબ એ મારા જીવનના સૌ પ્રથમ અને સૌથી પરમ ધર્મગુરુ. અને ફરીથી મહાત્માઓ એ જ સવાલ પૂછ્યો કે તમે એમનાથી કઈ રીતે પામ્યા સાહેબ? તો ક્યારે બારામતી આવ્યા જ નથી. અને ત્યારે આ રામજીભાઈએ કીધું હતું કે સાહેબ હું મૂળ કચ્છ ભૂજપુરનો છું. 2008 અને 2009 વિક્રમ સંવતમાં દીપ વિજયજી મહારાજ સાહેબ એ ભૂજપુર પધારેલા. એમના વ્યાખ્યાન ચાલુ હતું. અમે 16-17 વર્ષનો હું કદાચ હોઈશ, અને આમ ધર્મમાં કોઈ રસ નહીં વિશેષ, એટલે અમે લોકો રખડીએ. એમાં પણ રખડવાની હેબિટ હોવાના કારણે જાણે રાત્રે અમે ગામમાં ચોકી પેરો કરવામાં માહિર હોઈએ એ રીતે રાતના લેટ સુધી અમે લોકો ગામમાં આંટા મારતા. શિયાળાનો સમય હતો, અને આવી રીતે રાત્રે ગામમાં આંટા મારતા 12 વાગ્યા હશે. એક દિવસ અમારા હાથમાં ટોર્ચ હતી, અને ઉપાશ્રયની બારી ખુલ્લી દેખાઈ. આશ્ચર્ય થયું કે રાત્રિના 12 વાગે ઉપાશ્રયની બારી ખુલ્લી છે, કંઈ અજુગતું તો નથી થયું ને? કંઈ ખોટું વ્યક્તિ પ્રવેશી નથી ગયું ને?
ધર્મમાં એટલી રુચિ નહીં, પણ એટલો ખ્યાલ હતો કે આ ધર્મ સ્થાનકો છે, એની રક્ષા એ આપણી જવાબદારી છે. એટલે તરત જ અમે લોકોએ જે ટોર્ચ હતી એ ટોર્ચનો પ્રકાશથી ત્યાં જોયું તો કોઈ એક મહાત્મા ઊભા ઊભા કાવસક કરી રહ્યા હતા. રાત્રિના 12 વાગે. બરાબર પહેલાં તો મગજમાં ન બેસ્યું કે 12 વાગે કોઈ કેવી રીતે, કારણ કે આ એ જમાનો હતો કે જ્યારે રાત્રે 8, 8:30, 9 વાગ્યા સુધીમાં તો આખું કચ્છ સૂઈ જતું હતું. લોકો નિશાચર ન હતા. લોકોના જીવનની અંદરમાં ટીવી, ફરવું, આવા બધા દૂષણો ન હતા, કારણ કે લોકો જાણતા હતા કે આપણે મનુષ્યો છીએ, આપણે સજ્જન છીએ. રાત્રે ફરે એ સજ્જન કેવી રીતે ગણાય? આ એ જમાનો હતો. એ જમાનાની અંદરમાં 12 વાગે રાત્રે આવી રીતે કૌશગ્ય ધ્યાનમાં લીન મહાત્મા દેખાયા. થોડોક વધારે ટોર્ચના પ્રકાશને ઇન્ટેન્સ કરી અને જોવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડ્યો કે એક મહાત્મા જે કરી રહ્યા છે એ ગરદન ઝૂકેલી છે એમની. એ ઝૂકેલી ગરદનવાળા મહાત્મા એ ત્યાં કૌશગ્યની અંદર ઊભા છે. મને બહુ આશ્ચર્ય થયું અને સાથે સાથે બહુમાન થયો કે શું સાધુતા છે, શું વૈરાગ્ય છે, જ્યારે જગતમાંથી એક પણ વ્યક્તિ તમને જોવાની લેશ માત્ર શક્યતા ધરાવતું નથી. એવા સમયે પણ જે જબરદસ્ત સાધનાની અંદરમાં જે ભાવને પરિણતિ છે એ એકાંતની અંદર જે વર્તાય છે એનાથી હું ખૂબ પ્રભાવિત થયો. અને આ યોગીશ્વર પ્રત્યે મનની અંદર અપાર બહુમાન ભાવ પેદા થયો. પણ આ મારો બહુમાન ભાવ તો પણ અધૂરો હતો, કારણ કે લગભગ 1.5 કલાક પછીથી ફરીથી ત્યાંથી જ મારું પસાર થવાનું થયું અને મારા કુતૂહલે ફરીથી 1:30 વાગે પણ એ ઉપાશયની બારીમાં ટોર્ચ ફેંકવાનું મને મન થયું અને ફરી પાછું જોયું તો મારો બહુમાન એની પરાકાષ્ઠાએ આવ્યો, કારણ કે સાહેબ 1:30, 1:45 વાગે પણ એ જ રીતે કૌશગ્ય ધ્યાનમાં લીન હતા. અને મને એમ થયું કે રાતભર જે વ્યક્તિ આ રીતે કૌશગ્યમાં રહે, આખો દિવસ જે લોકોના ઉદ્ધારના કાર્યમાં જોડાયેલા રહે, આ વ્યક્તિને સાધુ કઈ રીતે કહી શકાય? આ વ્યક્તિ ઓલિયા કહી શકાય. મુસલમાનો એક શબ્દ વાપરતા હોય છે કે જે અમને સુખ આપવા માટે આવ્યા છે, વિશેષપણે જન્મ્યા છે, પરમાત્માની કૃપાથી જન્મ્યા છે, એમને એ લોકો પૈગંબર કહેતા. ક્રિશ્ચન્સ એને એન્જલ્સનું નામ આપતા હોય છે. આપણે ત્યાં કદાચ આવા વ્યક્તિઓમાં દેવેન્દ્ર વિજય મહારાજ સાહેબના દર્શન એ લેન્ડમાર્ક અથવા બ્રાન્ડ નેમ થતું હોય. દીપ વિજયજી મહારાજ, આવી તો અનેક વાતો અનેક લોકો એમના જીવનની અંદરમાંથી પ્રેરણા લઈ અને પોતાના જીવનને પ્રભાવિત અને પરિકર્મિત કરી શક્યા હોય એવું જબરદસ્ત જીવન એમનું. રામજીભાઈ બીજે દિવસે સવારે સાહેબ પાસે ગયા. એમને એમ થયું કે આવા ગુરુ ભગવાન છે તો હવે હું પ્રવચન સાંભળું. જિંદગીનું કદાચ પહેલું પ્રવચન સાંભળવા માટે એ ત્યાં ગયા અને એ જ મીઠા અવાજની અંદરમાં, એ પ્રવચનની અંદરમાં રાત્રિ ભોજન ત્યાગની વાતો આવી. કોઈના પણ વળ્યા ન વળેલા એવા રામજીભાઈ સાહેબનું સૌ પ્રથમ પ્રવચન સાંભળ્યું અને એમણે રાત્રિ ભોજન ત્યાગનો નિયમ લઈ લીધો, અભક્ષ્યનો ત્યાગ. અને એ જ પ્રવચનની અંદરમાં સાહેબે પાછળથી શ્રાવકો માટે એક પ્રેરણા કરી હતી કે આપણને જીન પૂજા માટે નાહવાની વાત છે, પરંતુ એ નાહવાનું લક્ષ્ય અને નાહવાની પ્રવૃત્તિ એ જીન પૂજાને યોગ્ય હોવી જોઈએ. એટલે જીન પૂજા માટે નાહવાનું છે તો ત્યારે પરિમિત પાણીથી નાહવું એ શ્રાવકની ફરજ બની રહે છે. જેટલું વધારે પાણી શ્રાવક વાપરે એટલો એ પ્રભુ સાથે છળ કરી રહ્યો છે, કારણ કે નામ આપે છે પ્રભુ માટે નાહવાનું અને નાય છે પોતાના શરીરની વિભૂષા અથવા શરીરનો રાગ પોષવા માટે. તો આ વિશ્વાસઘાતનું પાપ થાય છે. શ્રાવકની એ પોતાની અંદરની યોગ્યતા હોવી જોઈએ કે પ્રામાણિકપણે પ્રભુ માટે નાય છે, પ્રભુ પૂજા માટે નાય છે તો પ્રભુની આજ્ઞા પ્રમાણે નાય. આવી વાતો સાહેબે લીધી અને આ રામજીભાઈને ચોટ લાગી ગઈ. એમણે આ જીવન 2 કે 3 ડબલાથી વધુ વાપરવું નહીં, આવો નિયમ લઈ અને એમણે જીન પૂજા માટેના સ્નાનની એ જે પરંપરા એમનામાં શરૂ થઈ હતી, જે જીવનભર ટકી, એ પૂજ્ય દીપ વિજયજી મહારાજના પ્રવચન થકી આવી. આવા તો કેટલાય નામો,
કેટલાય પ્રસંગો નામી અનામી કહી શકાય, જેની નોંધ પણ કદાચ કોઈએ ઇતિહાસકારે નહીં લીધી હશે, એવા જબરદસ્ત વ્યક્તિઓ આ બધાના મૂળમાં જો કોઈ હતા તો એ હતા પન્યાસ દીપ વિજયજી મહારાજ. અને આવા આ દીપ વિજયજી મહારાજ સાહેબ, એમના જીવનની અંદર એક આઘાતજનક સમાચાર આવ્યા, અને એ સમાચાર હતા વિક્રમ સંવત 2019માં, કે જ્યારે સામખિયાળીના ચાતુર્માસની અંદર શ્રાવણ વદ ચોથના દિવસે એમને સમાચાર મળ્યા કે પૂજ્ય ગુરુ ભગવંત કાળધર્મ પામ્યા છે. પોતાના જીવનના 37માંથી 23 વર્ષ જે કનકસુરીજી મહારાજ સાહેબ સાથે રહ્યા છે, એવા ગુરુ ભગવંતના કાળધર્મના સમાચાર એ સાહેબ માટે બહુ જ મોટો ઝટકો રહ્યો. પણ આ વસમી વિદાય પછીથી વાગડ સમુદાય શોધી રહ્યો હતો કે કનકસુરી દાદાની પાટ ઉપર કોને બેસાડવા, કારણ કે આ પાઠ એ કોઈ પણ સામાન્ય મહાપુરુષને શોભાવે એ રીતની નહીં, આ અત્યંત મોટી જવાબદારીપૂર્વકની પાઠ છે. અને ત્યારે લોકોના સહજપણે ધ્યાનમાં આવ્યું કે કનકસુરી દાદા પણ એમના જીવનકાળ દરમિયાન એક નામ લેતા હતા કે સાહેબ આપના ઉત્તરાધિકારી કોણ થશે. અને ત્યારે કેટલાક શ્રાવકોના મોઢે સાહેબ આવું બોલ્યા છે કે પન્યાસ દીપ વિજયજી મહારાજ. અને શ્રાવકો એમણે આખા સમાજને આ જણાવ્યું. સમાજની અંદર ચર્ચા વિચારણા થઈ, અને ચર્ચા વિચારણા થયા પછીથી પૂજ્ય પન્યાસ દીપ વિજયજી મહારાજ સાહેબ ઉપર કળશ ઢોળાયો. પણ દીપ વિજયજી મહારાજ સાહેબ આ પદવી લેવા માટે તૈયાર નથી. સાહેબનું જીવન એ કેટલું નિષ્પૃહ હશે એ આપણને આ દૃષ્ટાંત પરથી સમજાય છે. સાહેબની ના છે અને લોકોની હા છે, આ બંનેના વિખવાદની અંદર કોનો વિજય થાય છે એ આવતીકાલે જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.